આજે ડીસીપી ઝોન 4 દ્વારા તાજિયા કમિટી અને ડીજે સંચાલકો સાથે તાજિયા વિસર્જન તથા તેના રૂટ સમય મર્યાદા તેમજ 4 દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડવા બાબતે ચર્ચા કરી સૂચના આપવામાં આવી હતી। મુસ્લિમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે ગત શુક્રવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બેસાડવામાં આવ્યા છે અને આગામી તારીખ 6 જુલાઈના રોજ તાજિયા સરસિયા તળાવ સહિત અન્ય જળાશયોમાં ઠંડા કરવામાં આવનાર છે, જેને લઈને ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા તથા ઉચ્ચ પોલીસ અધિકારીએ તાજિયા કમિટીના આગેવાન તેમજ તાજિયા જુલુસ વિસર્જન દરમિયાન તેના સામેલ થનારા ડીજે સંચાલકો સાથે બેઠક યોજી કત્લની રાત તથા તાજિયા ઠંડા કરવાના સમય મર્યાદા, રૂટ વગેરે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ ડીજે સંચાલકોને 4 દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડવા તેમજ શાંતિપૂર્ણ રીતે પોતાના તહેવારને ઉજવવા સૂચના આપવામાં આવી હતી। આજે ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે, તાજિયાના આયોજક, એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। સર, જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઊભા થઈ રહ્યા છે? એવો કોઈ હશે તો જોઈ લેશો। હજી અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી। કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે।